અંબા 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 અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હેપી ધૂળેટી. મજા આવે એવી ધડપડાટી બોલે છે. ઘરવાળી આઈ ધૂળેટી રમાડી દીધી. એમ હા. ઓલું ઝાડવામાં પાણી નહોતું ને એટલે પાણી વાતો હતો. દેખાતું નથી. આ જમવાની તૈયારી ચાલુ છે. ધૂળેટીનો માહોલ જોવા અમે બહાર આવી ગયા છીએ. આમાં કોઈ બી એક પ્રકારની ગેંગ છે ને તમને ઓળખાય આવે. સેમ કલર હોય ને બધા પાસે. હે હજી આગળ આગળ આવે. અહીંથી નો આવે. અહીંથી આવશે. આ પણ એ જ ગેંગના સાગરીતો છે. અમે સ્પેશિયલ છે ને કલર ના બાજકા લઈ આવીને રાખતા આગલા દિવસે રાત્રે અને ઢગલા કરીને અમે લોકો રાખી દેતા. એટલે આ બધું ખ્યાલ છે. સેમ જ કલર હોય બધા પાસે. અને 2-3 વાગ્યા સુધીમાં થાકી ગયા હોય બધા. શાકભાજીની બધી ખરીદી થઈ ગઈ છે. અને 2-4 શાકભાજી વાળા છે, બાકી તો બધું ખાલી છે. આજે રાજકોટનું સાધુ વાસવાણી રોડ. ખબર નહીં. આ જરા ખુલ્લું રાખો ને, આ ઢૂંઢ 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 થાય જ રાખશે. હાસ તો ના બાપા ના, તે કીધું એટલું જ લઈ આવ્યું. તમે કીધું એટલું હોય ને. વાગ્યા છે 1:15. શેઠાણી બેસી ગયા છે જમવા. ભગવાનને થાળ ધરાવી દીધો છે. શું છે શેઠાણી? દહીં ભીંડી. મોટું આવી ગયું મારે. ખમણ ટમટમ આલિયા ભટ્ટ સ્પેશિયલ. હા. અને આયા આટલો જ ગોળ. કાકડી. ક્યાં છે? હા, કાચી કેરી. બે જમવા ના, હજી કામ છે. રજાની ફાયદો ઉઠાવી લઉં ને બા. થોડું કામ પતાવી લઉં બધું. કામ થયું જ નહીં હોય. હવે તો કેટલો દેખાડો થતો હતો. નહીં હાલે રાખે, હું તો કરી લઉં. જમી લ્યો હાલો. ફ્લેટમાં બધા મા બાપની હાજરીમાં રમે. કા સોસાયટીનો આ ફાયદો. રોટલી જોઈ. અમારે તો બા કેરોસીન થી માંડ ઘહીને કાઢતા, ગમે કલર લગાડી જતા, નીકળતા નહીં 10 સુધી. કેરોસીન નાખીને સ્કિન ઉપર કેવા ઘસતા કલર કાઢવા. એટલે એવા કલર થી ના રમતા. અઠવાડિયા સુધી કલર જ ન જતો હોય કોઈને. આમ નીકળે એટલે ભાઈ આ રમો જો ધૂળેટી. આ હાચી. આવી વાંચવાની આદત હવે કોઈને રહી નથી.
બે માણા જોવો તમે નિરાતે વાંચે છે. આજે પૂરું થઈ જશે. શું કહેવાનું થાય છે વાંચવા બાબતે? હે વાંચવા બાબતે શું કહેવાનું થાય તમારું? મજા આવે છે વાંચવામાં ભગવાનનું નામ. ટાઈમ પાસ થઈ જાય. શું કહેવાનું થાય તમારું વાંચવા બાબતે? કાંઈ નહીં, ભગવાનનું નામ. હું આથી આવીને ત્યારે માંડીને જ આવી હતી શિવપુરા, અને આજે પૂરું થઈ જશે. 2-3 પાના જ છે. નહીં, વાંચવું જોઈએ. વાંચવાનું સારું, ટેવ સારી કા વાંચવાની? વાંચવાની ટેવ પાડવી જોઈએ. પહેલાં શરૂઆતમાં મેં પહેલી વાર વાંચ્યું ને તો મને અઘરું લાગતું હતું, કાંઈ યાદ જ નહોતું રહેતું. પછી મેં લખ્યું નહીં શિવપુરાણ, પછી મેં લખ્યું શિવપુરાણ, એનાથી પછી આ એમને એમ સતત વાંચું છું ને એટલે તો બહુ જ મજા આવે છે. કારણ કે એમાં અઘરા શબ્દ હોય, આ તે બધું આપણને સમજાય. જેમ જેમ વાંચીએ એમ વધારે ખબર પડે બધી. 11મી વાર પૂરું કર્યું. અચ્છા, ઓકે. કેટલી વાર વાંચવાની ગણતરી છે? 12 વાર. ગુડ. અરે પાછો આ ચૈતર મહિનો આવશે એટલે રામાયણ વાંચવાની છે ને, પછી વૈશાખ મહિનામાં વાંચીશ પાછું, એટલે 12 વાર થઈ જાય. સરસ. બપોર 4 વાગે બેહું તો સાંજ સુધી વાંચતી હોય. સવારના બીજું બધું વાંચતી હોય. બપોર સવાર છાપું વાંચ્યું હોય, પાછું બપોરના છાપું વાંચતી હોય. સાંજે 4 વાગ્યા પછી વાંચું તોય બચાઈ જાય મહિના દીના આનંદથી. રેડી? આપણા જે લગ્નમાં જે મીઠાઈ રાખી હતી ને, એ આવ્યા તેદુની ખાધી છે ને. તેટલા વર્ષથી એ લોકો રાજકોટ આવે ને એટલે એ મીઠાઈ એમને ખાવી હોય એટલે એ મંગાવી લીધી. અમે લોકો જાય છીએ ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં. અમદાવાદથી બીજા ફ્રેન્ડ્સ આવે છે. ચાસુ, તમે ઠંડુ ખાધું તો તમને કઈ શરદીમાં ફેર દેખાય છે? ઓછી થઈ ગઈ કાલ કરતા. અચ્છા, ઓકે. તો આજે બીજો ખાવો પડશે કા? ના ના, પેટ ભરીને ખાઈ લેજે તે હોય. કાલે મને વધારે છીપો લીધી, આજે એના કરતા ઓછી એવી. કાલે એના કરતા ઓછી આવશે. કાલ 3 દી જાય આમાં શરદી, ત્રીજે દી પટી જાય. ડોક્ટર શું કામ છે? MBBS ડોક્ટર કાંઈ ના કામ. એને પાછું વિચિત્ર છે કે નાકમાંથી પાણી નીકળે રાખે. મેં આવી શરદી કોઈ દી જોઈ નથી મેં. છીક પાછી વહી જાય એટલે એવું ઈ થાય. પણ આટલી પાછી કેમ જાય? અમે કોઈ દી ઓલું ચાલુ હોય ને એટલે થઈ જાય. એ રાતના પછી બંધ કરી દેવાય, ઠંડક થઈ જાય, પછી પંખો ધીમે ધીમે ચાલુ રહે. ઈ તો પાછું ઓઢવાનું છે ને, ઓલું કાઢી નાખે છે. હું ઈ જ કહેતો હતો, એને લીધે હોય. હાલો ચાલો અમે જાય. હા બેન આવે છે હમણાં. હા, કઈ નથી. ટીંગુ તો કોણ છે? શું છે? કેમ છે? મજામાં? ઓળખસ? ચાલ તું જોવા ગયા. હવે તો ભૂલાઈ ગયું હોય ને. એને યાદ જ ન હોય કે એના જન્મ ટાઈમે જ અમે ત્યાં હતા, બાકી નહોતા. એક દિવસ ની હતી. એક જ દિવસ. જન્મી જ દિવસ. આ ઈ જ દિવસે. હા, જો કહેતા ઈ. આ મને ઈ છે બે. હું કહેતી હતી, હું બીજી હોય તો માનું થવું. સંજયનો સૈફ અલી ખાન એ આપણે તો ખાવાનું નથી તને કીધું. યારનો આજનો કહું.
અહીંયા મારી આપું આ બાજુ બસ આ અત્યારે પૂછાય એમાં જીમની તો આવી નથી તારે મેં તને કીધું તું ને હું આપીશ આ લે ગોઠવાઈ જા ફટાફટ ગોઠવાઈ જા. ચાલશે કે? જા, જા. એ ચાલશે. લઈ લે તમારા લોકોની સવારી શરીરના બર્થડે માટે તો ન જ હોય સાથે સમજી શકો. ચાલો હવે આ બ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.